નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચના દહેજ બાયપાસ રોડ પર નંદેલાવ ઓવરબ્રિજની સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં। લાખો રૂપિયાના ખર્ચે લગાવાયેલ સ્ટ્રીટ લાઇટ બંધ રહેતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી। ભરૂચ જીઆઈડીસીમાં આવેલ જલધારા સોસાયટીમાં પાણીનો કકળાટ। છેલ્લા 10 દિવસથી પાણી નહીં આવતા સ્થાનિકોએ નર્મદા નગર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની કચેરી ખાતે હલ્લો મચાવ્યો। ભરૂચમાં મિલકત સંબંધિત તકરારને રીસ રાખી દંપતીએ એક મકાનમાં આગ લગાડતા ચકચાર। સી ડિવિઝન પોલીસે આરોપી પત્નીની કરી ધરપકડ, પતિ ફરાર। ભરૂચના પાલેજ પોલીસ મથકના કોન્સ્ટેબલનો રૂપિયા લેતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। સાસરોદ ગામ નજીક રિક્ષામાં અન્ય એક વ્યક્તિને સાથે રાખી હપ્તા ઉઘરાવતા દ્રશ્યો વિડીયોમાં કેદ થતા ચકચાર। ભરૂચના રતન તળાવમાં કાચબાઓના તબક્કાવાર મોતના મામલે રાજકારણ ગરમાયું। રતન તળાવના વિકાસની માંગ ન સંતોષાય તો કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી। તો વિકાસના કામ માટે પ્લાન તૈયાર હોવાનો નગરપાલિકાનો દાવો। ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। રાજ્યમાં પબ્લિક પ્રોસિક્યુટરની 554 ખાલી જગ્યાઓ ભરવાની સરકાર પાસે માંગ। ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલ નંદેલાવ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટ બંધ રહેતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અત્યંત વ્યસ્ત એવા દહેજ બાયપાસ રોડ પર આવેલ નંદેલાવ ઓવરબ્રિજ પર તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી છે, જે લાઇટ છેલ્લા ઘણા સમયથી બંધ હોય ઉપરાંત થાંભલા પણ જર્જરિત બનવાની સાથે માત્ર એક જ લાઇટ ચાલુ અવસ્થામાં છે। આ માર્ગ પરથી હજારો વાહન ચાલકો અને રાહદારીઓ રોજ પસાર થતા હોય છે। તંત્રના ઉદાસીન વલણના કારણે હાલ લાઇટ બંધ રહેતા રાત્રે આ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે, ત્યારે સ્થાનિક તંત્ર ત્વરિત યોગ્ય પગલાં ભરી લાઇટનું સમારકામ કરાવે તેવી માંગ ઉઠી છે। ભરૂચ જીઆઈડીસીમાં આવેલ જલધારા સોસાયટીમાં પાણીની સમસ્યાના પગલે સ્થાનિકોએ નર્મદા નગર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની કચેરીએ હલ્લો મચાવ્યો હતો। ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જલધારા સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી પીવા અને વપરાશ માટેનું પાણી નહીં આવતા લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ સ્થાનિકોની રજૂઆત નહીં સાંભળતા આજરોજ સ્થાનિક રહીશો નર્મદા નગર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને નિર્દેશ વિસ્તારની કચેરી ખાતે પહોંચી ગયા હતા, જ્યાં રજૂઆત કરવા જતાં કચેરીમાં કોઈપણ અધિકારીઓ ઓફિસ સમય હોવા છતાં હાજર નહીં દેખાતા રહીશોએ કચેરીની બહાર ધરણા યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો અને અધિકારીઓ પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવે તેવી માંગ કરી હતી। આ લોકોને અમે આજે પોતે ઓફિસ પર આવ્યા છે, આજે 11 વાગવા આવ્યા, તે છતાં પણ ઓફિસ પર હાજર નથી। વારંવાર ફોન કરવા છતાં પણ તેઓ ફોન રિસીવ કરતા નથી। આ લોકોની માનસિક ત્રાસના કારણે અને નાની સોચના કારણે, નાના વિચારના કારણે આજે અમારે અહીંયા આગળ ધરણા કાર્યક્રમ કરવો પડેલ છે। लताबेन मिश्रा, हमारे सोसाइटी में पानी नहीं आ रहा जीआईडीसी जलधारा में। आज 10 दिन हो गया, बर्तन साफ करने का पानी नहीं है, नहाने का पानी नहीं है। आदमी लोग ऐसे भी नहाए ड्यूटी चले जाते हैं, बहुत परेशानी है। ભરૂચમાં મિલકત સંબંધિત તકરારને રીસ રાખી દંપતીએ એક મકાનમાં આગ લગાડવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આ ઘટનાને અંજામ આપનાર પત્નીની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે પતિ ફરાર થઈ જવામાં સફળ નીવડ્યો હતો। મિલકત સંબંધિત ઝઘડાની રીસ રાખી તકરાર કરવા ગયેલી દંપતી બળજબરી ઘરમાં ઘૂસી આગ લગાડી ઘરવકરી બાળી નાખતા સી ડિવિઝન પોલીસે જ્યોતિ ભવાની નામની મહિલાની ધરપકડ કરી છે, જ્યારે તેનો પતિ મિતેશ ભવાની ફરાર થઈ જતા તેની શોધખોળ શરૂ કરી છે। ભરૂચમાં એક મિલકતને લઈ પાડોશીઓ મિતેશ ભવાની અને સંજય પટેલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલી રહી છે। મામલાની રીસ રાખી ભવાની દંપતી તકરાર કરવા જયેશ પટેલના જેએનએફસી રોડ પર આવેલ આનંદ એપાર્ટમેન્ટ સ્થિત ઘરે પહોંચ્યા હતા, જ્યાં મિતેશ ઘરની નીચે ઊભો રહ્યો હતો અને તેની પત્ની જ્યોતિ સંજયના ઘરે પહોંચી હતી। સંજયના ઘરે તેમના પત્ની હાજર ન હોવાથી મહિલા સાથે તકરાર કરવાનું ટાળી તે બાળકો સાથે ઘર છોડી પોલીસ ફરિયાદ કરવા નીકળી ગયા હતા, જે બાદ મહિલાએ ઘરમાં તોડફોડ કરી તમામ ઘરવખરી સળગાવી નાખી હતી। ફાયરની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો। ત્યાં સુધીમાં લગભગ 8 લાખ રૂપિયાના માલમત્તાના નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આગ લગાડનાર મહિલા જ્યોતિ ભવાની પણ આગ લાગ્યા બાદ ઘરમાં ફસાઈ હતી, જેને રેસ્ક્યુ કરી ફાયર બ્રિગેડે બહાર કાઢી પોલીસને સોંપી હતી।
મામલાની ગંભીરતા પારખી સી ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી, જેણે ભવાની દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કરી જ્યોતિ ભવાનીની ધરપકડ કરી છે. જેથી આ બનાવ બાબતે અમારી આ ભાઈ સાથે જૂની અદાવત પણ ચાલતી હોય, ઝઘડા બાબતે, ઘર બાબતે છે. પ્રીતમનગરમાં અહીંયા આગળ એમનું મકાન હતું એના બાપનું, તે બાબતે એમને ખાલી કરાવેલું, એમનું મન દુઃખ ચાલતું હતું. અને આજ રોજ આ ભાઈ મારા ઘરે આવીને મારા ઘરને મારી સાથે ઝપાઝપી તેમજ ગાળાગાળી કરીને મારી ઘરને નુકસાન કરેલ છે, સળગાઈ નાખવાની. તે બાબતના અંતરેના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે એ ભાઈને એના ધણીના વિરુદ્ધમાં. તેમજ પોલીસ સ્ટેશન લાવ્યા પછી આ ભાઈ નશો કરેલી હાલતમાં હોય, ફરી પાછો તેના વિરુદ્ધમાં બીજો સરકાર તરફે ગુનો નોંધી એના વિરુદ્ધમાં પ્રોહિબિશનનો પણ ગુનો નોંધવામાં આવેલ છે. સી ડિવિઝન પોલીસે મહિલાની ધરપકડ બાદ ફરાર થઈ ગયેલા તેના પતિની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ભોગ બનનારા આક્ષેપ કરી રહ્યા છે કે દારૂના નશામાં દંપતીએ ઘટનાને અંજામ આપ્યો છે, ત્યારે આ મામલામાં દારૂબંધી કેટલી અને કેવી સફળ તેની સામે પણ પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. ભરૂચના પાલેજ પોલીસ મથકના કોન્સ્ટેબલનો રૂપિયા લેતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળબળાટ મચી જવા પામ્યો છે. ભરૂચના પાલેજ પોલીસ મથકના ટ્રાફિક કોન્સ્ટેબલનો રૂપિયા લેતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળબળાટ મચી જવા પામ્યો છે. વિડીયોમાં દેખાયા અનુસાર વડોદરાના સાંસરોદ ગામ નજીક રિક્ષામાં અન્ય એક ફોલ્ડરિયાને સાથે રાખી પોલીસ કોન્સ્ટેબલ હપ્તા લે છે, જેનો વિડીયો વાયરલ થયો છે. ટેમ્પો ચલાવવા માટે ચાલક પાસે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવે છે, જે આપવાની ના કહેતા હું તને રોકીશ નહીં અને કોઈપણ જાતની હેરાનગતિ કરીશ નહીં જેવા શબ્દો પણ વિડીયોમાં સાંભળવા મળે છે. એક તરફ સરકાર અને પોલીસ વિભાગ ભ્રષ્ટાચાર સામે બાંયો ચડાવી હોવાનો દાવો કરે છે, પરંતુ કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મીઓના કારણે પોલીસની છબી ખરડાય છે, ત્યારે આ પોલીસ કર્મી પર જિલ્લા પોલીસ વડા કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું. આવવાનું નહીં, હું રોકું ના, બરાબર. એ મહિનો પૂરો થાય પછી હું ટોકર કરીશ પાછો મહિનો. હા, બેટ ટેમ્પરરી સાહેબ ભલે ભાઈ. આવું ને તમે શું નામ તમારું? હું આવવાનું જ નહીં. શું નામ? સબીરભાઈ. બસ કેજો ટેમ્પર રોકો ને એટલે ભાઈ સબીરભાઈ હું જવા દઉં. ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં ફેલાયેલા ગંદકીના સામ્રાજ્યના કારણે તળાવમાં વસતા દુર્લભ પ્રજાતિના કાચબાના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે, ત્યારે આ મામલે ભરૂચમાં રાજકારણ પણ ગરમાયું છે. ભરૂચની મધ્યમાં આવેલા રતન તળાવમાં સુએજ સહિતની ગંદકી ભળવાના કારણે પાણીમાં ઓક્સિજન ઘટવાથી સૈકા ઉપરાંતથી તળાવમાં વસતા દુર્લભ કાચબા ટપોટપ મોતને ભેટી રહ્યા છે. એક અંદાજ મુજબ 2 દાયકામાં 200થી વધુ કાચબા મૃત્યુ પામ્યા છે અને સિલસિલો હજુ યથાવત છે. સ્થાનિકોએ કાચબાના અસ્તિત્વને બચાવવા ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો કરતા મોટી ગ્રાન્ટ ફાળવાઈ હતી, પરંતુ કાચબાઓને તળાવમાંથી લુપ્ત થતા બચાવવાના એક્શન પ્લાનના ઘોડા માત્ર કાગળ પર જ દોડ્યા હોવાનો કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે. આ મામલે કોંગ્રેસના આગેવાનો દ્વારા રતન તળાવની મુલાકાત પણ લેવામાં આવી હતી અને ત્યારબાદ તળાવના વિકાસ માટે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. જોકે હજુ પણ કોઈ પગલાં ન ભરાય તો કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જય ગુજરાત. 2 દિવસ અગાઉ અમે શહેર કોંગ્રેસની ટીમ અને ભરૂચ નગરપાલિકાની ટીમ અમે લોકોએ રતન તળાવની સ્થળ તપાસ કરી. સ્થળ તપાસ કરી તો જોવામાં એવું આવ્યું કે ભાઈ 45%થી ઉપરનો ભાગ માટી પુરાણ થઈ ચૂક્યો છે અને જે અલભ્ય કાચબાઓ છે, જે ગ્રેડ 1ની કેટેગરીમાં કાચબાઓ આવે એ 400થી વધુ હતા, જેની અત્યારે સંખ્યા 300ની અંદર થઈ ગઈ છે. તો અમે ગઈકાલે પછી કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપ્યું છે કે ભાઈ તમે એક તો આ રતન તળાવને પહેલાં તો જે એને ફરીથી ખોદાણ કરીને તળાવનું તળાવ બનાવો, બીજું કે જે કાચબા મરે છે એની માટે તમે પણ સંરક્ષણ કરો. અને જો આવું કરવામાં નહીં આવે તો આવનાર 15 દિવસ પછી અમે જ્વલનશીલ પ્રોગ્રામ કરીશું. ભલું હશે તો અમે ત્યાં ધરના કાર્યક્રમ કરવો હશે તો એ પણ કરીશું, અને બીજું કોઈ આંદોલન કરવાનું હશે તો આશ્ચર્યજનક કોઈ પણ પ્રોગ્રામ અમે કરી શકીએ. તો આ અંગે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીનું કહેવું છે કે રતન તળાવના વિકાસનું કામ પ્રોસેસમાં છે અને હાલ પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. પ્લાન બની ગયા બાદ અંતિમ ઓપ આપવામાં આવશે અને રતન તળાવના વિકાસના કાર્ય શરૂ થશે. એ રતન તળાવનું જે અત્યારે કન્સલ્ટન્ટને કામગીરી સોંપેલી છે તેની અંદર રતન તળાવની અંદર જે પાણી છે એ પાણીનું શુદ્ધિકરણ કરવું, સાથે સાથે ચારે બાજુ એને પ્રોટેક્શન વોલ બનાવી, અંદર એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવો અને જે હિસ્ટોરિકલ કાચબાઓ છે, અંદર ઐતિહાસિક કાચબાઓ છે જેની ઉંમર 100 વર્ષથી ઉપરથી છે તથા 300 વર્ષ સુધીના કાચબાઓ છે, તેમનું પણ સંરક્ષણ થાય એ પ્રમાણે આખું પ્લાનિંગ કરવાની સૂચના આપેલી છે.
આખો પ્લાન તૈયાર થઈને આવ્યા બાદ તેની પદાધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે અને પછી તેને અંતિમ ઓપ આપવામાં આવશે. અત્રે મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ રતન તળાવમાં કાચબાનું મોત થતાં સ્થાનિકોએ કાચબાની અંતિમ યાત્રા કાઢી કલેક્ટર કચેરી પર વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે તળાવના વિકાસ માટે તંત્ર હજુ મોટા આંદોલનની રાહ જોઈ રહ્યું હોવાનું લાગી રહ્યું છે. ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા સરકારી વકીલોની ભરતીના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધા અને ધારાશાસ્ત્રીઓ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગત વર્ષ 2014માં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર ક્લાસ 2ની 554 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ વર્ષ 2015માં લેખિત પરીક્ષા યોજાઈ હતી. ત્યારબાદ વર્ષ 2016માં ઇન્ટરવ્યૂ લીધા બાદ 543 ઉમેદવારોનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામો અંગે અલગ અલગ રીતે દાખલ કરાઈ હતી, જે અંગે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ભરતી પરીક્ષા અંગે અંતિમ નિર્ણય કર્યા બાદ પણ સરકાર દ્વારા ઉમેદવારોની ભરતી કરવામાં આવતી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે હાલ 3 વર્ષ વીતી ગયા હોવા છતાં ભરતી પરીક્ષા પાસ થયેલ ઉમેદવારોની ભરતી નહીં કરાતા 543 ઉમેદવારોનું ભાવિ અંધકારમાં ધકેલાઈ ગયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને ઉમેદવારોને નિમણૂક આપવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરવામાં આવી છે. 2014ની ભરતી 2019 5 વર્ષ જેવો લાંબો સમયગાળો છતાં પણ આ ગવર્મેન્ટ જાગતી નથી ને એમની કોઈ પણ પ્રકારની ભરતી કરવાની તજવીજ કરતી નથી. તેના વિરોધમાં આજ રોજ અમોએ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ, કલેક્ટર સાહેબ, ડીજીપી સાહેબ અને પ્રધાનમંત્રીથી માંડીને મુખ્યમંત્રી અને તમામ વિભાગોને અમારું આવેદન પત્ર લખીને ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં અમની તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં નહીં આવે તો અમે બધા વકીલો ઉગ્ર આંદોલન કરી સંપૂર્ણ કોર્ટનો બહિષ્કાર કરી. ભરૂચ શહેરના દાંડિયા બજારમાં આવેલ ખાનગી દવાખાના ખાતે દવા આપ્યા બાદ દર્દીને આડ અસર થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ હરિદ્વાર સોસાયટીમાં રહેતા નારાયણ આદિ દ્રવિડના પત્ની દુર્ગાબેન નારાયણ આદિ દ્રવિડને શરીરે ચામડીની ખંજવાળ ઉપડી હોય તેઓએ પત્ની દુર્ગાબેનને ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ખાનગી ક્લિનિક ખાતે સારવાર અર્થે ખસેડી હતી. જ્યાં ડૉક્ટર જગદીશ અજમેરીએ દવા આપ્યા બાદ દર્દીને શરીરે ફૂલી પડી જતા પરિવારજનોએ ક્લિનિક ખાતે હોબાળો મચાવ્યો હતો અને દવાના કારણે આડઅસર થઈ હોવાના આક્ષેપ કર્યા હતા. તો આ તરફ તબીબે તમામ આક્ષેપો ફગાવ્યા હતા. આગળ એકવાર દવા લઈ ગયો તો દવા કંઈ અસર નહીં કરી, પાછો આવ્યો તો પાછો દવા મને લખી આપી, તે બી વધારે નહીં, પછી હવે ફૂલ્લી વધારે થઈ ગઈ તો ખજવે ને ફૂલ્લીઓ પડી જાય આખા શરીરમાં. તો પાછો ડૉક્ટરને બતાવ્યું, મને કે 10 તારીખે તને દવા આપી, 10 દિવસ પછી આજે. મૂકું સાહેબ પણ આ વધી ગયું છે, ફૂલ્લી વધારે થઈ ગયેલી છે ને. મૂકું જરા જુઓ ના, તમને 10 દિવસ કીધું, 10 દિવસ પછી દવા પૂરી થાય પછી. પણ મેં કોઈ વધી રહેલું પછી દવા કઈ ના પૂરી કરાવી ને, એક તો પ્રેગ્નેન્ટ છે એ પછી એને વધારે દવા કરું, મારે વધારે ઉપાડી થાય તો કે દવા તો પૂરી. મૂકું સાહેબ દવા પૂરી કરવા માંડો પણ આ જુઓ તમે વધારે થઈ ગયું છે. તો એમાં શું છે કે મરી જાય તો મરી જાવ તો હું મરી જાવ તો એટલે આજે તમે ખવડાવો મારી વાઈફને બૈરી છોકરાને કે તમે કહી દો કે મરી જવા દો. સમજાયું કે જો માણસ કાલે મરી જવાનું હોય તો પણ આજે એની દવા કરવી પડે. એટલે તમે જે દવા કરો છો તે જરૂરી છે એટલે કરવી પડે છે. તમે તમારા માટે દવા કરો છો અને દવાને કામ કરવાનો ટાઈમ આપો. તમે 10 દિવસની દવા છે, 10 દિવસની પૂરી કરો અને પછી મને બતાવો. વધારેની કોઈ દવાની જરૂર નથી, આટલી દવાથી જ કમ્પ્લીટ થઈ જશે. પણ એ ભાઈ કોઈ રીતે સમજવા રાજી નથી અને ઉપરથી દાદાગીરી કરે છે. આ પ્રેગ્નન્સીમાં છું આજે મને કીધું, તે દિવસે મને વાત નથી કરી કે પ્રેગ્નન્સીમાં છે. પ્રેગ્નન્સીને રિલેટેડ કોઈ પણ જાતની તકલીફ થાય એવી કોઈ જાતની દવા આની અંદર આપેલી નથી. અંકલેશ્વર જીઆઈડીસી તરફના સ્ટેશન રોડ પર આવેલ કપડાની દુકાનમાં મોડી રાત્રિએ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર સ્ટેશન નજીક આવેલ લોર્ડ્સ પ્લાઝા હોટલની સામે એક કપડાની દુકાનમાં ગત મોડી રાત્રિએ ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. અમને આશરે 11:30 થી 11:45 વાગે કોલ આવ્યો કે લોર્ડ્સ પ્લાઝાના સામે કપડાની દુકાનમાં આગ લાગી છે. એટલે અમે તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા તો આગ વધારે પડતી હતી. એટલે જીઈબીવાળા આવીને એમને લાઈન કટ કરીને અમને પાણીનો મારો ચલાવ્યો અને નગરપાલિકાવાળા બી આવી ગયા. વધારે સ્પ્રે કરવા માટે અમે હજી એક ગાડી મંગાવી હતી. ટોટલ 3 ગાડી ઓપરેશનમાં હતી. આગ કંટ્રોલમાં છે.
અંકલેશ્વર શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 348માં રહેતા રહેમતુલ્લા અબ્દુલ સત્તાર પોતાનું મકાન બંધ કરી પરિવારજનો સાથે આણંદ ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી કબાટમાંથી સામાન વેરવિખેર કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તસ્કરોને ઘરમાં કંઈ ખાસ નહીં મળતા તેઓ વિલા મોડે પરત ફર્યા હતા. ચોરીના બનાવ અંગે મકાન માલિકે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરી હતી. ઘરમાં બધું વેરણ છેરણ કર્યું છે, બધું સામાન ચોરી કરવાના ઈરાદા આવેલા હતા, પણ ઘરમાં કશું એવું હતું નહીં. અમે બધું સેફટી કરીને ગયા હતા. પોલીસ આવી હતી? પોલીસ નહીં, હજુ અમે હમણાં જ આવ્યા. અમને રાતે ખબર પડી 5 વાગે સવારે, તો અમે ત્યાંથી આણંદથી તાત્કાલિક અહીંયા દોડી આવ્યા. ચોરીમાં કશું ગયું નથી? કશું નથી ગયું. આપણે બધું સેફટી કરીને ગયા. શિયાળાનો ટાઈમ છે એટલે બધું સેફટી કરીને ગયા. અંકલેશ્વરની નવી નગરીને જોડતા મુખ્ય માર્ગની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. છેલ્લા 24 વર્ષથી અંકલેશ્વરની નવી નગરીનો માર્ગ જર્જરિત હાલતમાં હોય જે અંગે સ્થાનિકોએ નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી, જેને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા ₹25 લાખના ખર્ચે આરસીસી માર્ગ બનાવવાનો મંજૂર કરવામાં આવ્યું છે. જે આરસીસી રોડનું આજ રોજ નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન પટેલ અને કારોબારી અધ્યક્ષ ચેતન ગોળવાલા અને સંદીપ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ ચંપાબેન વસાવા, નગરસેવક નવીન વસાવા અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ જિલ્લા આયોજન 2018-19ની ગ્રાન્ટમાંથી નવી નગરીથી લઈને ઓએનજીસી સુધીનું આરસીસી રોડ બનાવવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં અંકલેશ્વર નગરપાલિકાના સભ્ય, અંકલેશ્વર સંગઠનના સભ્ય અને અહીંના શહેરીજનોનો સાથ હતો અને એનું ખાતમુહૂર્ત તેમના હાથે કરવામાં આવ્યું છે. આ રોડ ઘણા વર્ષોથી બનાવવાનો હતો, જેનું ખાતમુહૂર્ત અમે આજે કર્યું છે અને લોકોને લાભ આપ્યો છે. વોર્ડ નંબર 4. ભરૂચ નગરપાલિકા કચેરીની સામે આવેલ ડ્રીમલેન્ડ કોમ્પ્લેક્સમાં ભરૂચ શહેર કોંગ્રેસના નવા કાર્યાલયનો પ્રારંભ કરાયો. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નવા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ નગર સેવા સદન કચેરીની સામે આવેલ ડ્રીમલેન્ડ કોમ્પ્લેક્સમાં આજ રોજ પૂજન વિધિ અને રિબિન કટિંગ કરી શહેર કોંગ્રેસના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ તેજપ્રીત સોખી, યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ, આગેવાન જયેશ પટેલ, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ અને કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ ઓફિસ જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, ત્યાં ઓફિસ લોકોની છે, ભરૂચ શહેરની જનતાની છે, દરેક કાર્યકરોની છે. અહીં ગાડી જે કોઈ લોકોને પ્રશ્ન હોય ભરૂચ સિટીને લાગતા, રોડ ના હોય, રસ્તા ના હોય, ગટર ના હોય કે અન્ય કોઈ પણ જાતના પ્રશ્નો હોય એ લઈને એ લોકો અહીં આવી શકે છે. એ સિવાય કોઈ બીજું પણ એમને કંઈ કામ હોય તો એ લોકો આવી શકે છે. ઓફિસ એમની માટે ખુલ્લી છે. એમના પ્રશ્નોને વાચા આપવા હું પોતે અને મારી શહેર કોંગ્રેસની ટીમ, મારા નગરપાલિકાના કાઉન્સિલરો બધા તત્પર રહેશે અને હું વચન આપું છું કે ભરૂચ શહેરના દરેક અમારા હોદ્દેદારો હોય કે કાઉન્સિલર હોય એ લોકોના પ્રશ્નોને વાચા આપશે અને એમની જોડે ઊભા રહેશે. ભરૂચની ઓક્ઝિલમ સ્કૂલ ખાતે તમાકુ વિરોધ ઝુંબેશના ભાગરૂપે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા ફેટ ફાઉન્ડેશન નવયુવકના સંયુક્ત ઉપક્રમે ભરૂચની ઓક્ઝિલમ સ્કૂલ ખાતે તમાકુ વિરોધ ઝુંબેશ અંતર્ગત સેમિનાર યોજાયો, જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓને તમાકુથી થતા કેન્સર અંગેની માહિતી આપવામાં આવી હતી. સદર સેમિનારમાં વિવિધ 3 સંસ્થાઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના એક કાર ચાલકને વડોદરા નજીક હાઈવે પર કેટલાક ઈસમોએ નિશાન બનાવી ₹45,000 પડાવી લેવાયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભરૂચની એક સરકારી કચેરીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને હલદર ગામના રહેવાસી બલદેવ વસાવા તેઓના માલિકની ખાનગી કાર લઈ ગત રોજ કામ અર્થે ગાંધીનગર જઈ રહ્યા હતા. દરમિયાન વડોદરા પાસે એક્સપ્રેસ હાઈવેના ટોલ પ્લાઝા નજીક તેમની કારમાં યાંત્રિક ખામી સર્જાતા તેઓએ કાર ઊભી રાખી હતી. આ સમયે એક ઈસમે ગાડી ચેક કરવાના બહાને અંદર ઘૂસીને તેમનો મોબાઈલ કારમાં જ મૂકી ફરાર થઈ ગયો હતો અને થોડા અંતરે જઈ કાર ઊભી રાખી કાર ચાલક બલદેવ વસાવા પર મોબાઈલ ચોરીનો ખોટો આરોપ મૂકી કાર વડોદરા નજીક એક ગેરેજ પર લઈ જવામાં આવી હતી, જ્યાં 7 થી 8 અજાણ્યા ઈસમોએ ચોરીના ખોટા આરોપના આધારે ધાક ધમકી આપી કાર ચાલકના માલિક પાસે ₹45,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા.
અને બાદમાં કાર રવાના કરાવી હતી। આ પ્રકારે હાઈવે પર લોકોને ધાકધમકી આપી રૂપિયા પડાવતી ટોળકી સક્રિય થઈ હોવાનું લાગી રહ્યું છે, ત્યારે પોલીસ યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી રહી છે। કાલે ગાંધીનગર જતો સાહેબને મારા બહુરા 100 ટોલ ટેક્સ પર મારા ગાડી બગડી, મારી હિટ થઈ ગયેલી ગાડી। તો મેં થોડી વાર બેઠો ત્યાં અડધો કલાક ને પછી એક ભાઈ આવ્યો ત્યાં તો હું રિટર્ન મેં ટોલ ટેક્સ પર ભરૂચ ગમે આવતા 5 કિલોમીટર મેં ત્યાં ઊભે રહ્યો શાંતિથી। તે ભાઈ આવ્યો મને કે ઊભા રાખ કે ગાડી કે તે ભાઈ કે ઊભા આને બે ગાડી બેઠા હતા કે મારી ચોરી કે મારા મોબાઈલ કરીને ચોરી કરી ના થયેલો કે એને મારું પાકેટ બેઠે ચોરી કરી લીધું કે તો હાચું બોલાવી રીતના કે હું તને કે માલ લાગીશ કે મને એવું કહેવા મને કે 7 લાખ રૂપિયાની ચોરી થયેલી ટોલ ટેક્સ તારું નામ લઈશ કે પછી એ ભાઈ મને લઈ ગયા, મને રિટર્ન ચાવી લઈ લીધી, મારા મોબાઈલ બી લઈ લીધો, મારા મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો એ ભાઈ। એમ કે સાહેબનો નંબર લાવી ગયા, પછી સાહેબનો નંબર લીધો ને પછી સાહેબને કહે કે આટલા ખર્ચો લાવી ગયા 45,000 રૂપિયા ને હું તને તો સાહેબ કંઈ 45,000 રૂપિયા લઈ લીધા ને પછી ટ્રાન્સફર કર્યો સાહેબે ને પછી હું ભાઈ મને છોડ્યો એમને। વાલિયા તાલુકાના રૂંધા રાજપરા માર્ગ વચ્ચે ઇકો કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। મળતી માહિતી અનુસાર ઇકો કાર નંબર GJ16BJ6923 નો ચાલક અંકલેશ્વર ખાતે પોતાના કામ અર્થે ગયો હતો। દરમિયાન કામ પૂરું કરી પરત ફરી રહ્યો હતો। આ દરમિયાન વાલિયા તાલુકાના રૂંધા રાજપરા ગામની વચ્ચે કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। બનાવની જાણ થતાની સાથે જ ઝઘડિયા GIDCના ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી। વાલિયા તાલુકાના દેસાડ ગામના માઈ ભક્તોનો સંઘ દેવ મોગરા ખાતે જવા રવાના થયો। યાત્રાધામ દેવ મોગરા ખાતે 3 રાજ્યના માઈ ભક્તો દર્શને આવતા હોય છે, ત્યારે વાલિયા તાલુકાના દેસાડ ગામના માઈ ભક્તોનો સંઘ બુધવારના રોજ સવારે દેવ મોગરા માતાજીના મંદિરે જવા રવાના થયો હતો, જે પદયાત્રા સંઘમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। આ સંઘ ડેડિયાપાડા ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ ગુરુવારના રોજ સાંજે દેવ મોગરા ખાતે પહોંચ્યો હતો અને માતાજીના દર્શન કર્યા હતા। વાલિયાની વાત્સલ્ય વિદ્યાલય સ્કૂલ ખાતે નિબંધ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો। વાલિયા ભાજપ દ્વારા વાલિયા ગામમાં આવેલ વાત્સલ્ય વિદ્યાલય શાળા ખાતે નરેન્દ્ર મોદી નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાના વિચારોમાં નિબંધ રજૂ કર્યા હતા। આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થી કિંજલ મહેન્દ્રસિંહ સિંધા, ઝીલ જયદીપસિંહ નરોલિયા, કૃપાલ જીતેન્દ્રસિંહ બોરધરાને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સદર સ્પર્ધામાં ભાજપના માજી જિલ્લા પ્રમુખ બળવંતસિંહ ગોહિલ, જિલ્લા યુવા મંત્રી પૃથ્વીરાજસિંહ ગોહિલ અને યુવા ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણિયા, યુવા ભાજપ પ્રમુખ કિરણકુમાર વસાવા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ભરૂચના દહેજ બાયપાસ રોડ પર નંદેલાવ ઓવરબ્રિજની સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં। લાખો રૂપિયાના ખર્ચે લગાવાયેલ સ્ટ્રીટ લાઇટ બંધ રહેતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી। ભરૂચ GIDCમાં આવેલ જલધરા સોસાયટીમાં પાણીનો કકળાટ। છેલ્લા 10 દિવસથી પાણી નહીં આવતા સ્થાનિકોએ નર્મદાનગર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની કચેરી ખાતે હલ્લો મચાવ્યો। ભરૂચમાં મિલકત સંબંધિત તકરારને રીસ રાખી દંપતીએ એક મકાનમાં આગ લગાડતા ચકચાર। સી ડિવિઝન પોલીસે આરોપી પત્નીની કરી ધરપકડ, પતિ ફરાર। ભરૂચના પાલેજ પોલીસ મથકના કોન્સ્ટેબલનો રૂપિયા લેતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। સાસરોદ ગામ નજીક રિક્ષામાં અન્ય એક વ્યક્તિને સાથે રાખી હપ્તા ઉઘરાવતા દ્રશ્યો વિડીયોમાં કેદ થતા ચકચાર। ભરૂચના રતન તળાવમાં કાચબાઓના તબક્કાવાર મોતના મામલે રાજકારણ ગરમાયું। રતન તળાવના વિકાસની માંગ ન સંતોષાય તો કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી, તો વિકાસના કામ માટે પ્લાન તૈયાર હોવાનો નગરપાલિકાનો દાવો। ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। રાજ્યમાં પબ્લિક પ્રોસિક્યુટરની 554 ખાલી જગ્યાઓ ભરવાની સરકાર પાસે માંગ। તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।